નામ છે મારું મોનો, હપ્તો બાકી છે કોનો કોનો. હવે હપ્તો તો ક્યાં તાર બાપો તને આલે હે? ઓલા કર્યા કામના હતા, કદાચ એ 3,000 રૂપિયા આવો તો. बीच में ना बोल. अरे ओ भिखू, कितना इनाम रखा है सरकार ने हमारे पर. अरे भीखू, मारा हारा बोल तो खरो. હવે હું વચ્ચે બોલું તો તમે મને લાફડાવો છો, તો શું તંબુરો લેવા હું વચ્ચે બોલું? તો ત્યાં મારી આબરૂ પર હાથ નાખ્યો એટલે તારે ક્યાં ભડા કર્યા કામનું કહેવાનું આવે. સોરી ભાઈ, હવે નહીં નાખું તમારા આબરા પર તમારો આબરો. ઓકે ભીખુ ડાર્લિંગ, લવ યુ. પણ હવે બોલતો ખરો, કિતના ઇનામ રખા હે સરકાર ને? ઇનામ તો કઈ નહીં રાખ્યું, પણ એમને કઈ એમ કીધું છે કે મોનો જ્યાં ભેગો થાય ત્યાં એને કહેજો ખારો હાબુ દઈને નહીં દે. નરો બાઈસ મારે છે કંઠા તો ગોબરો હારો મારું હારું કાઠું કર્યું. અરે ઓ ભીખુ, जब दूर दूर गांव में बच्चा रोता है तो उसकी माँ क्या कहती है? उसकी माँ बोलती है क्या घर में बिस्किट खा न का मोनो औषध मारो हड़ो पड़ी कुन बधी लई जई है. ही હવે હી શું કરે? પોંડી જેવો લાગે. હા ગોબરા. बसंती, इन कुत्तों के सामने मत नाचना. હવે બસંતી નો રોલ ક્યાં આવડે? તંબુરામાં આવડે છે. તું કરીશ રોલ બસંતી નો? સ્ટોરી ચેન્જ કરો, સ્ટોરી ચેન્જ કરો. મારો હારો આ બગલ છે તો મારા સોયત્રા કાઢી. હવે આપડે આ સ્ટોરી નો ધંધો જ જવા દો. હું ડોન છું તો ડોન જેવા કામ કરીશ. જય માતાજી. એ ધંધો તમે કરો, મારે નથી કરો. હું તો હવે કડિયા કામ માં સડો લેલું ફેરવવા. પણ લે આ ધંધો મસ્ત છે બડા. એ ભલે ગમે એટલો મસ્ત હોય, પણ મારે એ ધંધો નથી કરવો. મારો હારો આ એમ નહીં મને. મારા આને થોડીક પૈસાની લાલચ આપવી પડશે. અલ્યા ભડા તું પેલા મારી વાત તો સાંભળ. ના મારે કઈ સાંભળવું જ નહીં ને. પણ પેલા તું સાંભળ તો ખરો. કીધું ને હું કઈ નહીં સાંભળું. મારે કઈ સાંભળવું જ નહીં ને. હા હવે ઠીક છે. હવે તું કડિયા કામ જા તો તને એક દિવસના કેટલા પૈસા મળે છે? એમાં એક દિવસના 300 મળે. તમે 300 વાળા દાડિયા તો તને એક દાડાના 300 મળે એમ ને. એટલે એક મહિનાના 9,000 થાય. હા તો આપણે ખાલી આમાં 1 કલાકને 1 લાખ 2 લાખ 5 લાખ 10 લાખ કમાઈ એકવી. એ કઈ રીતે પાછું? જો તો આમાં ખાલી તારે એક છોકરાને કિડનેપ કરવાનો છે અને આપણે એના બાપા જોડેથી 10 લાખ માંગો. સારું બોલો તાણ કોને ઉપાડવાનો છે? આમાં ખાલી તારે ઉપાડવાનો છે હરિયાના છોકરા ભડકીને. તો હાલત ઉપાડી આવરો. આ લેવો ઉપાડી લાવીને. આ જોઈ લો તમે તે આઈ ગયો એમ ને. લાય તા તારા બાપ નો નંબર. એ હવે હું શું કરે? તારા બાપ નો નંબર લાય ને. અલ્યા મોહનભાઈ, પેલા એનું મોઢું તો ખોલો તો એવડો એ બોલે ને. કોને ડોન બને? તો ખોલ ને તાણે કોની વાત જોવે? બોલ ને મોઢામાંથી. લગાવો નંબર 92 294. મોડું ઉઠાણું તો 9 ગુરુજી ના નામની હો મારા છે ડોકમાં. હાય ખોટું બોલાય નહીં ને ખોટું ચલાય નહીં. હાય એનો ફોન આવ્યો. હલો હલો, કોણ બોલ્યા? નામ છે મારું મોનો. હા તે હું ક્યાં કઉ છું તું જોનો? આ મારો હારો આબરૂ ના ટકા કરે છે. હવે હું જે કઉ ને એ ધ્યાનથી સાંભળ. તું
ધ્યાનથી નહીં, હું તો કાનથી નથી સાંભળી. હા તો કાનથી સાંભળ. નામ છે મારું મોનો. અલ્યા ત્યાં ખાલી નામ કહેવા મને ફોન કર્યો છે. શું ખોટી લમણા દીકર ફોન મેલ ને. મારો ફોન કાપ્યો. લાય સરો લાય આના ખાલી દઉં, આંતેડા બહાર કાઢી નાખું. મારો બાપુ તો આવો જ છે, એમાં મારો શું વાંક? તારા લીધે જ મારી આબરૂના ટકા થયા છે. લાય સરો લાય ખાલી દઉં. એટલે આ મોહનભાઈ થોડોક ટાઢા પડો, આપડે પૈસા લેવાના છે. વળીને ફોન લગાવો. હાલો, નામ છે મારું મોનો. હવે આગળ જે કહેવાનું હોય એ ક્યાં ને મોનાની વહુ થયા બધી. તારો છોકરો મારી પાસે છે, તે વાંધો ને તારા જોડે હોય તો એને ગળ્યું બળ્યું ના ખવડાવતો, એને ડાયાબિટીસ છે મારો હારો. એટલે હું એને જાનમાં નથી લાવ્યો, મેં એને કિડનેપ કર્યો છે. હા એવું છે એમ ને. અને તને ખબર ના હોય તો કહી દઉં, ડરનું બીજું નામ જ મોનો છે. તો તને તારું નામ શું છે? અલ્યા મારું નામ જ મોનો છે. તું હાલ તો કહેતો તો કે મારું નામ મોનો છે. તું ચમ બોલીને ફરી જા પડા. એટલે આ નામ બામની જફા મેલ અને 10 લાખ રૂપિયા મેકલ, નકર તારા છોકરાને સરો ઘાલીને મારી નાખું છું. 2 લાખ મને હાલ તો હું મારી નાખું. બરોબર છે.